બનાસકાંઠામાં જિલ્લાના બે ટોચના અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ ચર્ચાનું કારણ બન્યો। બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયેશ પટેલની સત્તાઓ ડીડીઓએ ખેંચી લેતા હડકંપ મચી ગયો। જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેનો દાવો છે કે આરોગ્ય અધિકારીએ તેમની ફરજ પ્રત્યે લાપરવાહી રાખી હતી અને ચોક્કસ કર્મચારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। ડીડીઓએ ડોક્ટર જયેશ પટેલ પાસેથી ચાર્જ લઈ જયેશ સોલંકીને આપી દીધો છે, જ્યારે આરોગ્ય અધિકારીનો દાવો છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપોમાં તથ્ય નથી। અહેવાલો પ્રમાણે આ બે અધિકારીઓ એકબીજાની સામે આવવાનું પણ પસંદ નથી કરતા। હાલ તો બંને અધિકારીઓ પોતે સાચા હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ જનતાને ડર છે કે આ અધિકારીઓના ઝઘડામાં જનહિતના કામ અટકી ના પડે। એવા ડોક્ટર જયેશ પટેલ બાબતે અમે બે વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે। એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ, એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતો। તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું અને આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેર હિતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે। પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં, તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી। જે જનરલ એમનું વર્તણૂક છે, એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ, આનું પ્રોપર ફોલોઅપ થવું જોઈએ, તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવતું નથી। જેથી અમે અત્યારે હાલ આનું ચાર્જ જે છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપેલું છે અને તેમના પાસેથી અમને સારી કામગીરી મળશે તેવી અપેક્ષા છે। વ્યાજબી લાગતો નથી। મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી, પણ જે હકીકત હતી અને માનનીય એમડી સાહેબે મને જે પૂછ્યું કે સીડીએચઓનો સ્પષ્ટ અભિપ્રાય આપો, તો એટલે સીડીએચઓ એ તરીકે મેં અભિપ્રાય આપેલો છે। મને જે લિંક મૂકી અને જે કાર્યવાહી કરવાની કહી એ મેં રાત્રે 8:54 સુધી કરેલી છે। છેલ્લે મેં એમને રિપોર્ટ મોકલેલો છે અને પછી એમના મેસેન્જરને કહ્યું કે ભાઈ હવે મારું કામ પત્યું હોય તો 8 વાગ્યા હું નીકળું છું, એટલે એમણે હા પાડી। 5 તારીખે હાજર રિપોર્ટ આપ્યો। 5 તારીખે મેં બ્લોકની પીએસસીની મુલાકાત લીધેલી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની વીસી હતી, તો વીસીમાં પણ મેં સજેશન કરેલા છે। એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર જ હતા।